ઓળખે છે બધા મને. અને જો આ એટલા બધા મરચા છે, અમિત ને એકલાને ખાવાના છે. કોને જો અમિત ભાગી ગયો છે. અમે કઈ ભેડા નથી, તમે ભણી ગયો. ફોન માં વાત કરે છે કે હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 8 અને આપણે બે ગયા છીએ નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા. જો નાસ્તામાં જે છે દાડમ છે, કેળા છે, ચા, આ કેળા છે, ભાખરી અને કઢી ને ઓળો ને આ છે મમ્મી અને આ છે પપ્પા. ઓળખે છે બધા મને. ઓળખે. તો જે લોકો મારા પપ્પાને ઓળખતા હોય ને નીચે કમેન્ટ કરી દેજો કે હું ઓળખું છું આ ભાઈને, અને કયા સંબંધથી ઓળખે છે એ હોતને કમેન્ટ કરી દેજો. તમારે શું થાય છે આ ભાઈ એ હોતને કમેન્ટ કરી દેજો. ઓકે, તો હાલો બધા નાસ્તો કરવા. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે બે ગયા છે જમવા. અને આજે જમવામાં છે રીંગણાનું શાક, છાશ, આ મારી નથી દાદાની છાશ, મરચું, તીખું મરચું તીખું જ હોય. અને આ છે કઠોળનું શાક, આ તીર્થ છે, અને અહીંયા અમિતભાઈ છે. અમિતે તો સોળી હોતા નાખ્યું છે. અને જો આ એટલા બધા મરચા છે, અમિતને એકલાને ખાવાના છે. તો ગાઈઝ હાલો આપણે હવે જમી લઈએ. તથ્યભાઈ હુઈ ગયા છે અને તીર્થભાઈ જે જાગે છે. તો સારું, હાલો આપણે જમી લઈએ. અલ્પાભાઈ જો આ 5 વાળી વેફર ખાય છે. કોને મારે શું આવે ફોન? કાંજી ફોન કર્યો. નાનો છોકરો છે કે વેફર તો જો આ નાનો જ છે હજી, અને આ હજી વેફર જ ખાય છે, બબલા ખાય છે. એ ઓલા બબલાનું તે દી મેં ઉતાર્યું હતું ને જો ને, એટલે ફોન કર્યો કાંચી. આ તો સારું ગાઈઝ, હાલો બધા જમવા મસ્તનું બપોરા કરવા. તો હવે આપણે જમી લઈએ. ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:30 નહીં સોરી 5:30. અને જો આપણે ટચ્ચરભાઈને હિસ્સો નાખીએ છીએ. તીર્થ અહીંયા હુઈ ગયો છે અને હું ખાઉં છું દાડમ. અને મમ્મી અહીંયા ફોલતા હોય લહણ, અને આજે બનાવવાની છે મેથીની ભાજી, અને મમ્મી ફોલે છે લહણ. અને આજે જો વાતાવરણ પાછું એવું જ છે, ઢબ ને ઢબ. અને બસ જો આપણે આજે છે ને સવારમાં શું કહેવાય, કાંઈ કેવું નથી કાંઈ નહીં. જો આજે ઓલી ગોદડીઓની બધું સરખું મૂક્યું અને એવું બધું કરતી હતી ને આ બે જાગતા હતા ને સૂતા હતા ને એવું બધું કરતા હતા. ને એટલે આપણે હમણાં થોડીક વાર શું કહેવાય બ્લોગ નહોતો ઉતાર્યો, બોલવામાં મિસ્ટેક થઈ જાય એટલે છે ને ઇગ્નોર કરી નાખજો થોડુંક. અને આખો બ્લોગ જોઈજો નહીં, તમે જોજો ફૂલ બ્લોગ. મજા આવશે તમને બ્લોગ જોવાની, બહુ મજા આવશે તમને બ્લોગ જોવાની. જોજો બ્લોગ જોજો. કાંઈ નહીં, સોરી મજાક કરું છું. બ્લોગ જોજો તમે, બીજું કાંઈ નહીં. તથ્ય બધાને કહેતો બ્લોગ જોજો. તો ગાઈસ જો અમિત ભાગી ગયો છે અને તથ્યભાઈ આવ્યા છે. જો આઈ તથ્ય રાહુલ મામા માટે પીપી કરી ગયું છે ને મમ્મી બે ગયા ત્યાર થઈને. હું ત્યાર થઈને પી ગયા ત્યાર થઈને કેમ બે ગયા? આરતીમાં જાવ છે. હાય તથ્ય લાઈટથી તથ્ય નાખ્યું આમ ચમકે છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 અને જો અમિત છે ને કેળું ખાતો હતો ને તો ભાઈ ગયો. એમાં કઈ શરમાવાનું ન હોય, બધા ખાતા જ હોય. ટાટા તથ્ય ટાટા કીધે મામાને. એને આવવું છે. ભાઈ જાવું છે બધા. તો કાંઈ નહીં ગાઈસ, ચાલો આપણે લાઈટ કરી નાખી થોડી. તો દચ્છાભાઈ ઠંડી કરી જાઓ તમે.
ખાવાનું હાય કરતો તો છે ને એમાં પાછું અત્યારે શું થઈ ગયું તને ખબર પોપટ થઈ ગયું વિડીયો ચાલુ ન કર્યો દીકરો એટલું બધું બોલી ગઈ વિડીયો ચાલુ જ નથી આ પાછી બોલે ચાલુ કરતા ભૂલી ગઈ વિડીયો કેટલા વાગે ની શાળા જાસ 7 વાગે પછી આવવાનું 12 વાગે પછી 12 વાગે આવીને પછી શું કહે 12 વાગે આવી પછી ખાવા બેસું પછી ટ્યુશનનું લેસન કરું અને પછી હુઈ જાઉં કેટલા વાગે સુધી હું હું 3 વાગ્યા સુધી પછી 4 વાગે જાગી અને પછી ટ્યુશનમાં વહી જાઉં આવડે છે હું આવડે છે ABCD બોલ પછી એકડા આવડે છે 1 થી 100 એકડા આવડે હું પૂછું એ આવડશે હે 67 કેમ થાય હે 67 નથી આવડતું ને મને આવડે છે મને એમને બોલતા એમ બોલતા નહીં હું એમ અડધેથી પૂછું એ આવડવું જોઈએ ને તો એકડા એવડા તો જ કહેવાય નકર ન કહેવાય એકડા એવડા તો એમ તો બધાને આવડે 1 થી 100 છગડે સાતડા કેટલા થાય હા એમ 54 હમણાં નાખ્યો કઈ આવી ગયો પછી 88 બે આઠડા તું વિચાર બોલ ને હે 56 કકડાટી કરી નાખજે હો કોક એમ પૂછે ને કે 65 કેમ થાય તો ફટાફટ બોલી જવાનું છગડે પાછળે 65 એમ સમજાણું એમ હવે આવડશે 22 કેમ થાય 22 બે બગડા હા પછી 98 જો વિચાર હા એ આવડે પછી 99 કેમ થાય નેવ્યાસી પાકું કરશે હજી પાકું ન કહેવાય એકડા હો તો જો ગાઈઝ અત્યારે નિષ્ઠાબેન આપણે બીજું ભણે છે બહુ કામડા છે મને આખડે આવીને કે હું નવરી જ નથી થતી મેં એને પૂછ્યું મેં કીધું કેમ હમણાં આવતી હતી કે હું નવરી નથી થતી કેટલી કામડી છોકરી છે બોલો એવું છે ને એમાં તથ્યભાઈ ગયા છે આરતીમાં અને એમાં તીર્થભાઈ જાગી ગયા છે અલ્પા મામા એને રમાડે છે તથ્યભાઈ ગયા છે આરતીમાં આવે ત્યાં રહી તો સારું નકર પછી પાકા કાકાને દોડવાનું થાય કા નિષ્ઠા આવું સારું તું લોક જોશો હા આ બધું બોલું છું ઈ તું આવીશ હવે આ વિડીયોમાં છે ને નિષ્ઠા આવવાની છે બરોબર છે આ વિડીયો છે ને કાલે આવશે કાલે કેટલા વાગે ખબર 7 વાગે આવશે આ વિડીયો તો બધાને કયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો કે તો દીકુ લાઈક કરી નાખજો કે લાઈક કરી નાખજો અમારું ઊંચો રાખ તો દેખાય બધાને શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર છે તો હવે દીકુએ કીધું છે તો હવે તમે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો ગાઈઝ જો નિષ્ઠાબેનને જો એટલું આવડે છે તો તમારે બધાને શીખવાનું છે અને નિષ્ઠાબેનની ઘોડે ભણવામાં ધ્યાન દેવાનું છે એટલે તમને કકડાટી આવડી જાય બધું આ જો અમે કઈ ભેણા નથી તમે ભણી ગયો આ છે ને અખ્યાન રમે છે હું જાણું રમે છે ને નથી રમતો ખાલી છે એમાં ઓલે ઓય
તથ્યભાઈ આવી ગયા છે ઓલા ઘરેથી. તથ્યભાઈ રોતા હતા તમે. દાદા આવી ગયા છે. હવે બધા અહીંયા આવી ગયા છે આરતી કરવા માટે. તો આરતીની તૈયારી કરવા માંડવાની છે. તો હાલો બધા આરતીમાં. એ બધાને હાલો આરતીમાં કે હાલો તમે આરતીમાં. તો આવી ગયા છે મનસુખ ફુવા ખાસ કરીને. મંત્રી સાહેબ છે અમારા. આ નવા કપડા કેમ પહેર્યા હે મનસુખ ફુવા? ફોનમાં વાત કરે છે કે ખોટા ખોટો તો જો આ મનસુખ ફુવા છે ઘણી વખત આ મોલામાં આવે છે પણ કાળા દેખાતા હવે આજે હરખા જોઈ લેવું. હમણાં દેખાતા નથી. હમણાં દેખાતા નથી. બર્થડેમાં આવ્યા કીધું. તો ગાય જો મમ્મી અહીંયા બેહી ગયા છે ફરાળ કરવા. શેરો અને હલકોભાઈ વતન બેહી ગયો છે. દક્ષા ભાભી નહીં દેખાય. અને અમે બધા જો બેહી ગયા છીએ. અને અલ્પભાઈ હવે શૂટિંગ કરે છે જો. A few moments later. તો જોવો ગાઈસ અહીંયા બધા બેહી ગયા છે. જો 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 તો જો ગાઈસ અહીંયા બધા જો કઈ મેળ છે કોઈનો બેહવાનો. આ તો ગાડી અંદર ઘૂરી ગયો. આવવાનું છે કેમ એવો પતલો લાગે છે લા? આ અમિત આ બધા એમ જો ગેમ લવર છે. તું તને ગેમ રમશો રાહુલ? હંમેશા નહીં રમતા. બચ્ચે ખેલતે हैं. અને હવે તથ્યભાઈ આવ્યા છે બાર જો. અને આખું કેવી દેખાય એમાં નીંદડી જેવી. ગાઈસ જો આ બધા ગેમ રમવા મળ્યા છે. આ બધાને કાંઈ ધંધો નથી. 12 વાગ્યા સુધી આ જ કામ કરે. તો હે ગાઈસ અત્યારે વાગ્યા છે 10 અને જો આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. જો વ્લોગમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી કાલે મળીશું. નવો દિવસ નવી સવાર નવી શરૂઆત. ત્યાં સુધી આવજો. બાય બાય.